નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણશું સ્તરીય વહન. એટલે કે કોઈ તરલનું વહન થતું હોય તો એમાં સ્તરો એકબીજા ઉપર સરકતા હોય એના વિશે જોઈએ. ધારો કે કોઈ એક જમીન અથવા તો બીજી કોઈ સપાટી છે જેના ઉપર કોઈ એક તરલનું વહન થઈ રહ્યું છે. તો જે જમીનની સપાટી છે આ દ્રવ્ય અને પ્રવાહીનું દ્રવ્ય બંને અલગ હશે. તો આ જે સપાટી છે એ દ્રવ્ય જે પ્રવાહીનું દ્રવ્ય હશે, ધારો કે આના જે અણુ હશે આના ઉપર બળ લગાડશે. હવે પ્રવાહીના જે નજીકના અણુઓ છે એના ઉપર બળ જે લાગશે એના કરતા દૂરના જે અણુ હશે એના ઉપર લાગતું બળ ઓછું હશે. એટલે નજીકના અણુ ઉપર વધારે બળ લગાડશે અને દૂરના અણુ ઉપર ઓછું, અને આકર્ષી પ્રકારનું હશે. અને આપણે અશક્તિ બળ એવું પણ આપણે કહી શકીએ. તો આ જે બળ લાગે છે એના કારણે અણુઓ એના તરફ ખેંચાયેલા રહેશે. એટલે કે જે સપાટી છે એ પ્રવાહીના અણુને પોતાના તરફ ખેંચી રાખે, પરંતુ નજીકના જે અણુ હશે એના ઉપર બળ વધુ લાગશે એટલે એ વધારે ખેંચાયેલા રહેશે, દૂરના અણુઓ ઓછા ખેંચાયેલા છે. ધારો કે પ્રવાહીનું વહન આ તરફ થાય છે એવું આપણે વિચારીએ કે વહન આ તરફ થાય છે પ્રવાહીનું, તો નજીકના અણુઓ વધારે બળથી ખેંચાયેલા હોવાથી એનો વેગ ઓછો હશે. જેમ આપણે ઉપર જતા જશું એમ વેગ વધતો જશે. એટલે કે અણુઓનો વેગ ઉપરની તરફ જઈએ એમ વેગ વધે, કારણ કે જે બળ લાગે છે એ ઘટે. નજીકના અણુ પર બળ વધુ લાગશે એટલે એને જકડી રાખશે, દૂરના અણુ ઉપર બળ ઓછું લાગશે એટલે એ સરળતાથી ગતિ કરી શકશે. તો સૌથી વધારે વેગ ઉપરના અણુઓનો હોય, જેમ આપણે નીચે આવતા જઈએ એમ વેગ ઘટતો જાય. આ રીતની ગતિ હશે. એટલે કે હવે એ રીતે થશે કે જે નજીકના અણુઓ છે જે એક સરખી ઊંચાઈએ છે એ બધા અણુઓ ઉપર એક સરખું બળ લાગશે. એનાથી વધારે ઊંચાઈએ જઈએ તો બધા અણુઓ ઉપર એક સરખું બળ લાગશે, પણ જે નજીકના અણુ છે એના કરતા ઓછું હશે. તો જે વહન થશે એની અંદર એક સરખી ઊંચાઈએ આવેલા અણુઓના વેગ એક સરખા હશે. જેમ વધારે ઊંચાઈ હોય એમ વેગ વધતો જશે. તો ખરેખર આ જે બધા અણુઓ છે આ બધાનો વેગ એક સરખો હશે. એનાથી ઉપરની સપાટીના અણુઓનો વેગ આપણે વિચારીએ તો એના કરતા વધુ હશે. તો આ ઝડપથી નીકળી જશે બધા અણુઓ આના કરતા. એટલે કે અહીંયા એક સ્તર ઉપર બીજું સ્તર ગતિ કરે છે એવું લાગશે. તો આવી ગતિને આપણે શું કહીશું? સ્તરીય વહન. બરાબર. એટલે કે જો આપણે અહીંયા આવું ધારીએ કે ધારો કે સપાટીથી x જેટલી ઊંચાઈએ એક સ્તર છે, એનો વેગ ધારો કે આ સ્તર છે એનો વેગ v જેટલો છે, તો થોડી એનાથી વધારે ઊંચાઈએ બીજું એક સ્તર લઈએ, ધારો કે આ થોડી વધારે ઊંચાઈએ છે એટલે આપણે શું કહીશું? x પ્લસ dx જેટલું અંતર વધારે. તો વેગ એનો વધારે હશે v પ્લસ dv જેટલો. તો આ જ રીતે આપણે બધા સ્તરો માટે કહી શકીએ. તો બે વચ્ચે તફાવત આપણે વિચારીએ કે આ બે સ્તર વચ્ચેનું અંતર કેટલો ડિફરન્સ છે, તો કે dx જેટલો. વેગમાં કેટલો ડિફરન્સ છે, તો કે dv જેટલો. તો dv ના છેદમાં dx, અંતર સાથે વેગમાં ફેરફાર, આને કહેવાય વેગ પ્રચલન. બરાબર. અંતર સાથે વેગમાં ફેરફાર એને કહેવાય વેગ પ્રચલન. તો સ્તરીય વહનની અંદર આ રીતે આપણે વેગ પ્રચલન વ્યાખ્યાયિત કરી શકીએ, જેનો એકમ શું થશે? વેગ પ્રચલનનો તો કે મીટર પ્રતિ સેકન્ડ છેદમાં મીટર એટલે પ્રતિ સેકન્ડ એવું થશે. એટલે કે આવૃત્તિ જેવો એકમ થયો. હવે અહીંયા સ્તરીય વહન થાય તો આપણે ઘર્ષણ બળની જ્યારે આપણે ચર્ચા કરી હતી ત્યારે આપણે એવું વિચાર્યું હતું કે કોઈ
રોડ ઉપર વાહનની ગતિ થાય છે તો એનો ટાયર જે હોય બરાબર એ રોડ સાથે ઘસારો જે થશે એને આપણે ઘર્ષણ બળ કહીએ. તો અહીંયા પણ ઘર્ષણ બળ જેવું થશે, એટલે કે એક સ્તર ઉપર બીજું સ્તર આ રીતે સરકે છે તો બે વચ્ચે ઘસારો થશે, એટલે કે જેને આપણે કહીશું અવરોધક બળ. તો અવરોધક બળ જે અહીંયા લાગશે એને આપણે શ્યાનતા બળ એવું નામ આપશું, એટલે કે બે સ્તર વચ્ચે થતો ઘસારો. અવરોધક બળ જેને આપણે શું કહીશું? શ્યાનતા બળ. તો સ્તરીય વહનની અંદર શ્યાનતા બળ લાગશે, અને શ્યાનતા બળ એટલે શું છે? એક પ્રકારનું અવરોધક બળ, એટલે કે જે તરલનું વહન થાય છે એની અંદર એની ગતિમાં અવરોધ ઉત્પન્ન કરશે, જેને આપણે શ્યાનતા બળ કહીશું. અને શ્યાનતા બળ કઈ દિશામાં લાગશે? તો કે જે વહનની દિશા છે, પ્રવાહી જે દિશામાં વહન કરી રહ્યું છે એની વિરુદ્ધ દિશામાં લાગશે, એટલે કે એક પ્રકારે ઘર્ષણ બળ જેવું જ બળ એવું આપણે એને કહી શકીએ કે પ્રવાહીની અંદર લાગતું બળ. અને આ જે ગુણધર્મ છે કે દરેક પ્રવાહીની અંદર આ ગુણધર્મ છે, બરાબર? તો બધા પ્રવાહીમાં આવો ગુણધર્મ આપણને જોવા મળશે. એ ગુણધર્મને આપણે કહીશું શ્યાનતા. આવો જે ગુણધર્મ છે એને કહેવાય શ્યાનતા, બરાબર? તો શ્યાનતા એટલે શું? તો કે પ્રવાહીની અંદર જે સ્તરીય વહન થતું હોય એમાં અવરોધક બળ લાગે છે, બરાબર? તો આ પ્રવાહીનો એક ગુણધર્મ છે કે જેને આપણે શ્યાનતા કહીશું. તો શ્યાનતા બળ કેટલું લાગે, એનું મૂલ્ય કેટલું હોય, એ જો આપણે નક્કી કરવું હોય તો પ્રયોગો ઉપરથી આપણે કહી શકીએ કે શ્યાનતા બળ જે છે જેને આપણે F વડે દર્શાવીએ, જે વેગ પ્રચલન ના સમપ્રમાણમાં હોય, બીજું જે સ્તરનું ક્ષેત્રફળ છે એના સમપ્રમાણમાં હોય. તો બંને એક સાથે લખીએ તો આપણે આવું લખી શકીએ F ચલે છે a dv ના છેદમાં dx. તો અહીંયા આપણે સપ્રમાણતા કાઢી એટલે અચળાંક આવશે. અહીંયા અચળાંક આપણે દર્શાવશું ઈટા, a dv ના છેદમાં dx. અહીંયા જે અચળાંક આવશે એને કહેવાય શ્યાનતા અચળાંક. તો અહીંયા જે a આવે છે એ સ્તરનું ક્ષેત્રફળ છે, બરાબર? આડછેદનું નહીં. ઘણી બધી જગ્યાએ આપણે સમીકરણ તારાવતા એમાં આડછેદનું ક્ષેત્રફળ આવતું હોય, પણ અહીંયા જે a આવશે એ સ્તરનું ક્ષેત્રફળ છે. જે સ્તર વહન થાય છે, જે બે સ્તર વચ્ચે ઘસારો થાય છે એનું ક્ષેત્રફળ છે, એના સમપ્રમાણમાં છે. તો ઈટા જે છે શ્યાનતા ગુણાંક, શ્યાનતાનો અચળાંક અથવા તો શ્યાનતા ગુણાંક એવું કહીએ. તો શ્યાનતા ગુણાંકની કિંમત ઈટા બરાબર આપણે દર્શાવીએ તો આ રીતે લખી શકીએ F ના છેદમાં a dv ના છેદમાં dx. હવે ઈટાની કિંમત જેટલી વધુ આવશે એના ઉપરથી આપણે કહી શકશું કે શ્યાનતા બળ વધુ લાગતું હશે, એટલે કે એ પ્રવાહી ઘટ હશે. તો ઈટાની કિંમત જેટલી વધારે એટલું પ્રવાહી ઘટ, અને જેટલી ઓછી એટલું પ્રવાહી પાતળું. તો શ્યાનતા બળ વધારે ઘટ પ્રવાહીની અંદર, ધારો કે આપણે એક ગ્લાસની અંદર પાણી લઈએ, એક ગ્લાસની અંદર દૂધ લઈએ, બંનેને ચમચી વડે હલાવીએ તો બંનેની અંદર જે વહન થશે એની અંદર શ્યાનતા બળ લાગશે. તો પહેલા વધારે જે બળ લાગશે એ ઘટની અંદર લાગશે, એટલે કે દૂધ છે એ ઝડપથી ધીમું પડી જશે, એની ગતિ ઝડપથી ધીમી થશે અને સ્થિર થશે. પાણી જે છે એમાં શ્યાનતા બળ ઓછું લાગશે, કેમ કે એમાં ઈટાની કિંમત ઓછી હશે. તો ત્યાં સ્તરીય વહનની અંદર જે શ્યાનતા બળ લાગતું હશે એ ઓછું હશે, તો પાણીની ગતિ વધારે સમય સુધી ચાલુ રહેશે એવું આપણે કહી શકીએ. તો ઈટાની કિંમત ઉપરથી પ્રવાહી કેટલું ઘટ છે કે પાતળું છે એનું આપણે અનુમાન લગાવી શકીએ. ઈટાનો એકમ શું થશે જો આપણે મેળવીએ એકમ, તો અહીંયાથી આપણે કહી શકીએ બળનું એકમ થશે ન્યૂટન
ક્ષેત્રફળનો એકમ થશે મીટર સ્ક્વેર અને આનો એકમ મળ્યો આપણને સેકન્ડ માઇનસ 1, બરાબર. અહીંયા આપણે મેળવ્યું તો ટોટલ કરીએ એટલે શું થશે ન્યૂટન મીટર માઇનસ 2 ઇન્ટુ સેકન્ડ. તો આવો એનો એસઆઈ એકમ થશે. સીજીએસ એકમ જો આપણે લખવું હોય તો શું થશે ન્યૂટનની જગ્યાએ આવશે ડાઇન ઇન્ટુ સેકન્ડ અને મીટરની જગ્યાએ આવશે સેન્ટીમીટર માઇનસ 2. આ જે સીજીએસ એકમ છે આને પોઈસ એવું પણ કહેવામાં આવે, બરાબર. એક પોઈસ એવું પણ કહેવામાં આવે. તો ઈટા જે છે એનો એસઆઈ એકમ ન્યૂટન સેકન્ડ ઇન્ટુ મીટર માઇનસ 2, અથવા તો અહીંયા આની જગ્યાએ આપણે એવું પણ લખી શકીએ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો આ રીતે થશે ન્યૂટન એટલે કે m1 L1 T માઇનસ 2 છેદમાં મીટર સ્ક્વેર એટલે કે L2 સેકન્ડ માઇનસ 2 એટલે કે T માઇનસ 1. ટોટલ કરીએ તો મીટરની દળ માસ છે એની એક ઘાત, લંબાઈ ઉપર જશે એટલે -1 થશે અને સમય ઉપર જશે એટલે -1. તો આ થશે પારિમાણિક સૂત્ર શ્યાનતા ગુણાંકનું, બરાબર. શ્યાનતા ગુણાંકની કિંમત જે છે એ દ્રવ્ય ઉપર આધાર રાખશે કયું પ્રવાહી છે, અને બીજું તાપમાન ઉપર પણ આધાર રાખશે. કારણ કે તાપમાન વધશે તો પ્રવાહીના અણુઓ છે એના અંતરો બદલાશે, જેથી કરીને જે બે સ્તર વચ્ચે ઘસારો થાય છે એમાં પણ ફરક પડશે, એટલે ઈટાની કિંમતમાં ફેરફાર જોવા મળશે. આ તો આપણે સ્તરીય વહનની ચર્ચા કરી, બરાબર. ધારો કે કોઈ તરલની અંદર નાની ગોળાકાર વસ્તુ ગતિ કરતી હોય તો એને પણ ઘસારો લાગશે સપાટી ઉપર. તો એના માટે સ્ટોક નામના વૈજ્ઞાનિકે રજૂઆત કરી છે કે કેટલું શ્યાનતા બળ લાગે, તો એ જોઈએ. તો સ્ટોકનો નિયમ નાની ગોળાકાર કોઈ પણ પદાર્થ છે નાનો ગોળાકાર એ કોઈ તરલમાં મુક્ત પતન કરે તો એના માટે ધારો કે આ રીતે કોઈ એક તરલ છે, આની અંદર કોઈ એક નાની ગોળાકાર વસ્તુ છે કે જેની ત્રિજ્યા r જેટલી છે, મુક્ત પતન કરે છે v જેટલા વેગથી ગતિ કરે છે. તો અહીંયા પદાર્થની જે સપાટી છે એ અને તરલ જે છે આ બે વચ્ચે જે ઘર્ષણ બળ લાગશે જેને આપણે શ્યાનતા બળ કહીશું, તો એ શ્યાનતા બળ કેટલું હશે એને સ્ટોકે વ્યાખ્યાયિત કર્યું તો કે 6 પાઈ ઈટા r v આટલું હશે. એટલે કે વેગના સમપ્રમાણમાં હશે, જેટલો વેગ વધારે હશે એટલું સપાટી સાથે ઘર્ષણ વધુ હશે, એટલું શ્યાનતા બળ વધુ લાગશે. r એટલે કે એની ત્રિજ્યા એટલે કે પદાર્થ વધારે મોટો હશે તો વધારે ઘર્ષણ બળ લાગશે, વધારે શ્યાનતા બળ લાગશે, બરાબર. અને ઈટા એટલે જે તરલ છે, જે પણ તરલ હશે એનો શ્યાનતા ગુણાંક એટલે કે તરલ વધારે પાતળું હશે તો ઈટાની કિંમત ઓછી હશે, તરલ વધારે ઘટ હશે તો ઈટાની કિંમત વધારે હશે, તો શ્યાનતા બળ વધુ લાગશે. તો આ નિયમ સ્ટોક નામના વૈજ્ઞાનિકે આપ્યો છે, એને સ્ટોકનો નિયમ એવું કહેવામાં. અને આ કઈ દિશામાં લાગશે તો કે જે દિશામાં ગતિ હશે એની વિરુદ્ધ દિશામાં શ્યાનતા બળ લાગશે, બરાબર. તો સ્ટોકના નિયમ આધારે હવે કોઈ આવી ગોળાકાર વસ્તુ મુક્ત પતન કરતી હોય તો એના ગતિનું સમીકરણ આપણે તારવીએ અને જુદા જુદા સમીકરણો મેળવીએ.
તો કોઈ નાની ગોળાકાર વસ્તુ છે તો એ ઈટા શાંતા ગુણાંક ધરાવતું અને ρ0 જેટલી ઘનતા ધરાવતા કોઈ તરલમાં મુક્ત પતન કરતું હોય તો એના ગતિનું સમીકરણ આપણે મેળવીએ. તો આપણે લઈ લઈએ કોઈ એક તરલ છે, એની અંદર r ત્રિજ્યાની કોઈ એક નાની ગોળાકાર વસ્તુ છે. હવે મુક્ત પતન કરે છે, થોડા સમય બાદ v જેટલા વેગથી ગતિ કરશે. તો આના ઉપર સૌ પ્રથમ તો કયા કયા બળ લાગશે? એક તો એનું વજન બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગશે? તો F is equal to F1 કહીએ. F1 is equal to mg. m એટલે પદાર્થનું દળ, પદાર્થની ઘનતા ρ જેટલી લઈએ તો આપણે આવું લખી શકીએ, દળની જગ્યાએ ઘનતા ગુણ્યા કદ ઇન્ટુ g. કદ કેટલું લખી શકાય? તો કે 4/3 પાઈ r નો કદ ઇન્ટુ ρ ઇન્ટુ g. તો આ રીતે આપણે એનું વજન લખી શકીએ કે જે પદાર્થ મુક્ત પતન કરે છે એની ઘનતા જો ρ જેટલી હોય, એની ત્રિજ્યા r જેટલી હોય, તો આટલું ગુરુત્વાકર્ષણ બળ એના ઉપર લાગશે, એટલું એનું વજન બળ હશે. બીજું કયું બળ લાગશે અહીંયા? તો કે આપણે સમજ્યા હતા આર્કિમિડીઝનો સિદ્ધાંત, એટલે કે કોઈ તરલની અંદર પ્રવાહી કોઈ તરલની અંદર કોઈ પદાર્થને આપણે ડુબાડીએ તો ઉપલાવક બળ લાગે. ઉપલાવક બળ એટલે શું? તો કે જે પ્રવાહીનું વજન છે, જેટલું પ્રવાહીનું કદ આમાંથી વિસ્થાપિત થયું છે પદાર્થને ડુબાડતા, જેટલો પદાર્થ જગ્યા રોકે છે તરલની અંદર, તો એ તરલનું જે કદ હશે એ કદ પ્રમાણે જે વજન થશે તરલનું, એટલું બળ પદાર્થ પર ઉપરની દિશામાં લાગશે. એટલે આપણે કોઈ પણ પદાર્થને પ્રવાહીમાં ડુબાડીએ એટલે આપણને પદાર્થ હલકો લાગે, કારણ કે એ જેટલું પ્રવાહી વિસ્થાપિત થયું હશે, જેટલી જગ્યા રોકી હશે પદાર્થે, એટલા કદનું જે વજન હશે એટલું વજન પદાર્થ પર ઉપરની તરફ લાગશે, જેને આપણે ઉપલાવક બળ કહીએ. તો ઉપલાવક બળ કેટલું હશે? તો કે વિસ્થાપિત થયેલા તરલના વજન બળ જેટલું હશે. તો અહીંયા જે તરલ વિસ્થાપિત થશે એ કેટલું હશે? તો કે જેટલું કદ આ પદાર્થનું હશે એટલા જ કદનું પ્રવાહી વિસ્થાપિત થશે. તો કદ પ્રવાહીનું હશે જેટલું પદાર્થનું હશે, અને વજન ગણવું છે આપણે પ્રવાહીનું, તરલનું, બરાબર. તો એ તરલની ઘનતા આપણે કેટલી કીધી છે? ρ0, એટલે કે અહીંયા આપણે લખીએ ρ0. તો v થશે પદાર્થનું દળ, ρ0 થશે તરલની ઘનતા, બરાબર. તો જેટલું કદ પદાર્થનું હશે એટલા કદનું જ તરલ વિસ્થાપિત થયું હશે, તો આટલું દળ તરલનું ગણાશે. એને ઇન્ટુ g, તો શું થશે? આ તરલનું વજન થઈ ગયું, બરાબર. તો v એટલે પદાર્થનું કદ, તો કે 4/3 પાઈ r નો ઘન ρ0 ઇન્ટુ g. આને કહી દઈએ આપણે F2. તો આ ઉપલાવક બળ થયું. હજી એક બળ લાગશે સ્ટોકના નિયમ અનુસાર, જેને આપણે કહીશું શ્યાનતા બળ. શ્યાનતા બળ કેટલું હશે? તો 6 પાઈ થીટા r v, આટલું શ્યાનતા બળ લાગશે. તો ટોટલ પદાર્થ પર 3 બળ લાગશે. F1 ગુરુત્વાકર્ષણ બળ, F2 ઉપલાવક બળ અને F3 શ્યાનતા બળ. આ 3 બળ કઈ દિશામાં લાગશે એ આપણે દર્શાવી દઈએ. તો કે F1 જે છે એ નીચેની તરફ લાગશે, F1. ઉપલાવક બળ છે એ ઉપરની તરફ લાગશે, F2. અને શ્યાનતા બળ છે એ પણ ઉપરની તરફ લાગશે, F3. તો ઉપલાવક બળ ઉપરની તરફ બળ લાગશે, બરાબર. અને F3 એટલે ગતિ અવરોધક બળ જ છે. શ્યાનતા બળ એ ઉપરની તરફ લાગશે, વજન બળ એક નીચે તરફ લાગશે. અને પદાર્થ ગતિ કઈ તરફ કરે છે? તો કે નીચેની તરફ. તો પદાર્થ નીચેની તરફ ગતિ કરે છે તો એનો અર્થ શું થાય? F1 બળની કિંમત આ બંને કરતા વધુ છે.
તો પરિણામી બળ F is equal to લખવું હોય તો આવું લખી શકીએ F1 minus F2 minus F3 બરાબર. વધુ બળ હશે ગુરુત્વાકર્ષણ બળ, તો બીજા બંને બળ એમાંથી બાદ કરી દઈએ તો જે બાકી રહેશે એ પરિણામી બળ થશે. તો આપણે સમીકરણ આ રીતે લખી શકીએ F is equal to F1 એટલે કે 4/3 પાઈ r નો ઘન rho into g minus F2 એટલે 4/3 પાઈ r નો ઘન rho 0 into g minus F3 એટલે 6 પાઈ eta r v. તો આ પદાર્થની ગતિનું સમીકરણ થયું. તો પદાર્થ આ સમીકરણ અનુસાર બળ જે લાગશે એ રીતે પદાર્થ ગતિ કરશે. હવે આપણે જુદા જુદા સમીકરણો બીજા તારવીએ. ધારો કે આપણે પ્રારંભિક પ્રવેગનું સમીકરણ મેળવ્યું છે. પ્રારંભિક પ્રવેગ a0 આનું સમીકરણ મેળવશે. તો પ્રારંભિક એટલે કે શરૂઆતમાં પદાર્થ મુક્ત પતન કરે છે ત્યારે શરૂઆતમાં એનો પ્રવેગ કેટલો હશે એ સમીકરણ આપણે તારવું છે. તો શરૂઆતમાં મુક્ત પતન કરે છે તો વેગ કેટલો હશે પદાર્થનો? 0. બરાબર. તો વેગ હશે 0. જો વેગ 0 હશે તો અહીંયા આપણે 0 લખી દઈએ તો આ નીકળી જશે, વધશે ખાલી આટલું, એટલે કે શ્યાનતા બળ જે છે એ નહીં લાગે શરૂઆતમાં, કેમ કે પદાર્થે હજી ગતિ કરવાની શરૂઆત કરી છે. બરાબર. એટલે વેગ 0 હશે તો શ્યાનતા બળ નહીં લાગે. શ્યાનતા બળ નહીં લાગે તો બે જ બળ લાગશે, ગુરુત્વાકર્ષણ બળ અને ઉપલાવક બળ. તો એ કિંમત અહીંયા 0 લઈ લઈએ. અહીંયા F ની જગ્યાએ આપણે લખશું પદાર્થનું દળ ગુણ્યા પ્રવેગ, પ્રારંભિક પ્રવેગ a0. આમાંથી કેટલું કોમન નીકળશે? તો કે 4/3 પાઈ r નો ઘન ઇન્ટુ g વધશે rho minus rho 0. આ જે દળ છે એ પદાર્થનું દળ છે, તો પદાર્થનું દળ આપણે કેટલું લખી શકીએ? તો કે 4/3 પાઈ r નો ઘન ઇન્ટુ પદાર્થની ઘનતા rho, કદ ગુણ્યા ઘનતા, બરાબર, ઇન્ટુ a0 બરાબર 4/3 પાઈ r નો ઘન g rho minus rho 0. આ કેન્સલ થઈ જશે, rho છેદમાં જશે તો લખાશે a0 is equal to rho minus rho 0 છેદમાં rho into g. તો આ પ્રારંભિક પ્રવેગનું સમીકરણ થશે. ત્યાં rho જે છે એ પદાર્થની ઘનતા છે અને rho 0 છે એ તરલની ઘનતા છે, જે તરલની અંદર પદાર્થ ગતિ કરી રહ્યો છે. તો આ રીતે આપણે પ્રારંભિક પ્રવેગનું સમીકરણ મેળવી શકીએ. હવે જોઈએ આપણે કે આ ત્રણ બળ જે લાગે છે, આ ત્રણે ત્રણ બળની કિંમત સમય સાથે કેની બદલાશે? તો જો સમય સાથે આમાંથી કોઈ કિંમત બદલાય એવી નથી, આમાંથી પણ નથી બદલાય એવી, કેમ કે જી, rho, ઘનતા, ત્રિજ્યા આ કિંમત સમય સાથે બદલાય નહીં. આની અંદર જો તો વેગ જે છે એ સમય સાથે બદલશે, કારણ કે પદાર્થ મુક્ત પતન કરે છે તો પદાર્થ જેમ અંતર કાપતો જશે એમ એનો વેગ વધતો જશે. તો જેમ વેગ વધતો જશે એમ શ્યાનતા બળ વધતું જશે. v વધશે એટલે F3 ની કિંમત વધશે. તો આપણે જોઈ શકીએ છીએ કે બે બળ ઉપર છે, એક બળ નીચે છે. F1 છે એની કિંમત વધુ છે આ બંને કરતા, પરંતુ જેમ અંતર કપાતું જશે એમ વેગ વધતો જશે. વેગ વધતો જશે એટલે આ કિંમત વધે. તો એક સમય એવો આવશે કે આ બંને કિંમત જેટલી જ આ કિંમત થઈ જાય, એટલે કે ત્યારે આ કિંમત કેટલી થઈ કહેવાય? 0. F2 plus F3 is equal to F1. બરાબર. આ બંનેની કિંમત આના જેટલી થશે તો બાદબાકી કેટલી થશે? 0. તો આ સમયે વેગ જે છે પદાર્થનો એ પછી અચળ થઈ જશે અને એ વેગને કહેવાય ટર્મિનલ વેગ. તો ટર્મિનલ વેગ કોને કહેવાય?
તો કે સમય જેમ પસાર થશે, પદાર્થ જેમ ગતિ કરશે એમ વેગ વધતો જશે, વેગ વધતો જશે એમ શ્યાનતા બળ વધતું જશે, શ્યાનતા બળ વધતું જશે એમ આ એક સમય એવો આવશે જ્યારે કે આ બંને બળ જેટલું આ બળ થશે ત્યારે પરિણામી બળ શૂન્ય થઈ જશે ને પરિણામી બળ શૂન્ય થઈ જાય ત્યારે વેગ અચળ થઈ જશે, એટલે કે પ્રવેગ 0 થઈ ગયો કહેવાય, વેગ અચળ થઈ ગયો કહેવાય અને વેગ અચળ થાય એ વેગને કહેવાય ટર્મિનલ વેગ. પછી પદાર્થ એક સરખા ઝડપથી ગતિ કરશે. તો ટર્મિનલ વેગનું સમીકરણ આપણે જો તારવવું હોય તો VT વડે દર્શાવીએ તો જ્યારે F = 0 થઈ જાય અથવા તો આપણે આવું લખી શકીએ F1 = F2 + F3 આવું પણ લખી શકાય. એટલે F1 એટલે કેટલું તો કે 4/3 પાઈ r3 ρ * g બરાબર. F2 એટલે કેટલું 4/3 પાઈ r3 ρ0 * g પ્લસ F3 એટલે કેટલું તો કે 6 પાઈ r v અને આ જે વેગ છે એને શું કહેવાશે ટર્મિનલ વેગ VT જે અચળ થઈ ગયો હશે પછી એની કિંમત બદલાશે નહીં. તો આપણે ટર્મિનલ વેગનું સમીકરણ તારવવું હોય તો આને આપણે આ બાજુ લઈ જઈએ અને આને કરતા બનાવીએ તો શું લખાશે આ બાજુ આવશે એટલે કોમન નીકળશે 4/3 પાઈ r3 * g ρ - ρ0 બરાબર આ બાજુ 6 પાઈ r VT આવું થશે. તો હવે આપણે VT ને કરતા બનાવીએ આ બાજુ જે કેન્સલ થાય છે કેન્સલ કરીએ, એક તો પાઈ કેન્સલ થઈ જશે પછી એક r કેન્સલ થશે અહીંયા સ્ક્વેર વધશે, બીજું અહીંયા 6 છે તો આમાંથી 2 કેન્સલ થશે 3 વધે, આમાંથી 2 કેન્સલ થશે 2 વધશે બરાબર. હવે કંઈ કેન્સલ નહીં થાય તો હવે જે વધે છે એ લખી દઈએ. તો આ બાજુ કેટલું વધ્યું ઉપર તો કે અહીંયા 2 વધશે, આ 3 આ બાજુ આવશે એટલે 9 થશે 3 × 3 એટલે કે VT બરાબર જો આપણે લખવું હોય તો 2/9 અહીંયા ઉપર કેટલું વધે છે r² g અને આ બાજુથી ઈટા આવશે છેદમાં તો r² g છેદમાં ઈટા અને આ જે છે એ તો રહેશે ρ - ρg બરાબર. તો આ થશે ટર્મિનલ વેગનું સૂત્ર બરાબર. તો ટર્મિનલ વેગ કોને કહેવાય તો કે પદાર્થ મુક્ત પતન કરે છે એનો સમય સાથે વેગ વધતો જાય છે. એક સમય એવો આવશે કે જ્યારે ઉપલાવક બળ અને શ્યાનતા બળનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ જેટલું થશે એટલે કે એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થશે ત્યારે પદાર્થનો વેગ અચળ થઈ જશે. આ વેગને ટર્મિનલ વેગ કહેવાય. એટલે કે આપણે આની અંદર F = 0 લઈ લઈએ તો વેગ VT થશે અથવા તો આવી રીતે લખી દઈએ F1 = F2 + F3 બરાબર, બે સરખું જ થશે. તો આ રીતે કિંમત ગણતા જશું એટલે છેલ્લે આપણને ટર્મિનલ વેગનું સૂત્ર મળશે બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર. સ્તરીય વહનની અંદર જે શ્યાનતા બળ લાગશે એ કેટલું થશે તો F = ηA dv/dx અને જે સ્ટોકનો નિયમ છે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તરલમાં તો એમાં શ્યાનતા બળ કેટલું લાગે 6 પાઈ ηrv બરાબર. એમાં વેગ આવશે અને અહીંયા ગોળાકાર વસ્તુ હોય એના માટે જ શ્યાનતા બળનું સૂત્ર લાગુ પડશે એટલે કે ત્રિજ્યા આવે છે. તો આ બંને સમીકરણ ખાસ ધ્યાન રાખવા. સ્તરીય વહન માટે આ અને કોઈ ગોળાકાર વસ્તુ ગતિ કરતી હોય તો એના માટે સ્ટોકનો નિયમ જે છે